આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ઠંડીને લઈને મહત્ત્વની અપડેટ આવી રહી છે। રાજ્યમાં હજુ ઠંડીનું જોર યથાવત રહેશે તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વધુમાં કહ્યું છે કે હાલ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી। અત્રે જણાવી દઈએ કે પવનની ગતિ 6 કિલોમીટરની ઝડપે રહેશે તેમજ ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે જ્યારે ઉત્તરીય પવન ફૂંકાવાને લઈને ગાંધીનગર અને ડીસામાં ઓછું તાપમાન રહ્યું છે। ગાંધીનગરમાં 11 અને ડીસામાં 11.10 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો જ્યારે નલિયામાં જે ઠંડુ શહેર હતું ત્યાં 12.10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તો લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની અપડેટ આવી રહી છે। લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ દ્વારા 400 સીટનું લક્ષ્યાંક સાથે ચૂંટણીની તડામાર તૈયારીઓ હાથ ધરી દીધી છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન હજુ સીટોની વહેંચણીને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે। જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ભરૂચ લોકસભાની સીટ પરથી આદિવાસી નેતા ચેતન વસાવાએ ઉમેદવારી જાહેર કરી દીધો છે। વધુ એક પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે જે મહત્વની અપડેટ આવી રહી છે। ભાજપમાં એક નેતા આવી શકે છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ 9 અને 12ની શાળાકીય પરીક્ષાનો કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે। 29 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન કેલેન્ડરમાં તારીખ કરાઈ હતી નક્કી। હવે તારીખ બદલીને એક દિવસ પરીક્ષાનો કાર્યક્રમ પાછળ લઈ જવાયો છે। હવે 30 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી વચ્ચે પરીક્ષા યોજાશે। હાલમાં જે વિદ્યાર્થીઓ 9થી 12માં જે ભણે છે તેમના માટે મહત્વના સમાચાર છે। આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। ગુજરાતમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે જેમાં 2022 કરતાં 2023માં અકસ્માતના કેસોમાં થયો છે વધારો। ટ્રાફિક પોલીસ અકસ્માતના કેસમાં જાહેર કરતાં તેમને રિસર્ચ કરવામાં આવ્યું હતું। તેમને જણાવ્યું હતું કે એન્જિનમાં ખામી હોવાના કારણે મોટા અકસ્માત થયા છે। ટ્રાફિક પોલીસે અકસ્માતમાં ઘટવાનું બનાવ્યું હતું એક્શન પ્લાન બનાવ્યો છે પરંતુ હાલમાં અકસ્માતને લઈને તમે પણ કોમેન્ટ કરી શકો છો જેના કારણે અકસ્માત થઈ શકે છે। વધુમાં વાત કરીએ તો લોકગાયિકા કિંજલ દવેને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। 4 બંગડીવાળી ગાડી ગીત ભારે પડ્યું કિંજલ દવેને। સોશિયલ મીડિયા પર આ ગીત ન ગાવાની કરી હતી તાકીદી છતાંય વિદેશમાં લાઈવ પરફોર્મમાં કિંજલ દવેએ 4 બંગડીવાળું ગીત ગાયું। સિવિલ કોર્ટ કોપીરાઇટ કેસમાં ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। 7 દિવસમાં 1 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। હાલમાં કિંજલ દવેને 1 લાખનો દંડ આપવામાં આવ્યો છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો પડી શકે છે। ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। એક વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કરવામાં હોય તેવા રાજ્યમાં ગુજરાત પ્રથમ નંબરે આવી રહ્યું છે। આ અંગે અન્ય પુરવઠા વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી 2021માં 2,19,000 અને 2022માં 1,52,000 એમ 2 વર્ષમાં કુલ 3,71,000 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપી હોય અને તેમને રેશન કાર્ડ કરાવ્યું હોય તો તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવે છે। જો તમે પણ આવી આવકની ખોટી માહિતી આપી હોય તો તમારું પણ રાશન બંધ થઈ શકે છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફૂંકાશે તેમજ 15થી 20 કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથોસાથ જણાવી દઈએ કે ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાશે। તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ તાપમાન નલિયામાં નોંધાયું છે જ્યાં તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદમાં 16.5 ડિગ્રી ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અત્યારે હાલમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। આગામી 5 દિવસ સુધી કોઈપણ વરસાદની આગાહી નથી કરવામાં આવી અને ઠંડીમાં પણ ધીરે ધીરે વધારો થશે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો સીએમ સરકારની મોટી ભેટ આપી શકે છે। વાત કરીએ તો ગુજરાતમાં ₹450માં મળશે ગેસ સિલિન્ડર। ગુજરાત રાજ્યના લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના લોકોને ₹450નો ગેસનો સિલિન્ડર મળશે। બીપીએલ રેશન કાર્ડ ધારકોને ₹450માં ગેસ સિલિન્ડરનો લાભ મળવાપાત્ર છે। જોકે જેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂઆત થવાના બજેટ કરવામાં આવશે।
ગુજરાતમાં અત્યારે ગેસનો બાટલો 925 રૂપિયાની આસપાસ લોકોને મળી રહ્યો છે. જો આ સ્કીમ ચાલુ થઈ જાય તો ગુજરાત ધંધાને મોટી રાહત મળી શકે છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો આ વખતે કેવા લાગશે પેચ. વાત કરીએ તો ઉત્તરાયણ પહેલાં હવામાન વિભાગે પતંગ રસિકો માટે સારા સમાચાર આપ્યા છે. 14 અને 15 જાન્યુઆરીએ પતંગ ચગાવવા માટે અનુરૂપ પવન સારો રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પતંગ રસિયાઓ માટે એક સેવાનું કાર્ય આવી રહ્યું છે. ઉત્તરાયણના દિવસે અસંખ્ય અબોલા પક્ષીઓ દોરીમાં ફસાઈને ઘાયલ થતા હોય છે તેમજ મૃત્યુ પણ પામતા હોય છે. તમે આ દિવસે માત્ર એક ફોન કરીને જીવદયાનું કામ કરી શકો છો. જો તમને કોઈ ઘાયલ પક્ષી મળે તો તરત જ નજીકના પશુ દવાખાનામાં અથવા તો 1962 પર કોલ કરીને કરુણા અભિયાનમાં સહભાગી થઈ શકો છો. આપનો એક ફોન કોઈ પક્ષીનો કિંમતી જીવ બચાવી શકે છે. તે માટે તમે પણ એક આ સેવાનું કામ કરી શકો છો અને પક્ષી બચાવો અભિયાનમાં પણ તમે પણ મદદરૂપ થઈ શકો છો. આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ. વાત કરીએ તો આજના ખેડૂતના તાજા સમાચાર વિશે વાત કરીએ તો બનાસકાંઠાના બટાકાના ઉત્પાદનનું અપ કહેવામાં આવે છે. જો કે આ વર્ષે બટાકાના પકવતા ખેડૂતોને બેવડો નહીં પરંતુ 3 ગણો માર પડ્યો છે, જેને લઈ ખેડૂતોની હાલત ફોફડી બની ગઈ છે. ચાલુ વર્ષે ઠંડીની શરૂઆત મોડી થવાની મોટા પાયે બટાકાના પાકમાં સુકારાનો રોગ લાગુ પડ્યો છે. સુકારાના રોગને પગલે સમગ્ર જિલ્લાનું બટાકાના ઉત્પાદનમાં પણ પ્રમાણ નીચે રહ્યું છે. તો બીજી બાજુ વાતાવરણમાં ઠંડીમાં ઉતાર ચઢાવને કારણે આગોતરા અને પાછોતરા પાકને એક સાથે પાકી ગયા છે. ત્યારે હાલમાં બટાકાની તંગી સર્જાય તેવું લાગી રહ્યું છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે. જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો નોંધાઈ શકે છે. પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલના 30 અને ડીઝલના 28 પૈસા સસ્તું થયું છે. જો કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસાનો વધારો થયો છે, પરંતુ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલમાં રાહત મળી શકે છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફટકો પડી શકે છે. વાત કરીએ તો ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. એક વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કરવાનું હોય તેવા રાજ્યમાં ગુજરાત પ્રથમ સ્થાને આવ્યું છે. આ અંગે અન્ન પુરવઠા વિભાગ સામેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી 2021માં 2,19,151 જ્યારે 2022માં 1,52,603 એમ 2 વર્ષમાં કુલ 3,71,754 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપી હોય અને તેવા રેશન કાર્ડ રદ કરવામાં આવે છે. જો તમે પણ આવકમાં રેશન કાર્ડમાં આવકની માહિતી ખોટી આપી છે તો તમારું પણ રેશન રદ કરવામાં આવશે.